હેલો કિસાન મિત્રો, આજે આપણે જે ટોપિક ઉપર વાત કરો છે કે નાનું ટ્રેક્ટર છે એનું કેવું કામકાજ છે તો આપણે વિડીયોની અંદર બન્યા રહેજો અને નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો આજે આપણે નાનું એવું ટ્રેક્ટર આવે છે જે નાની ખેતી હોય, જમીન ઓછી હોય તેની માટે બહુ ફાયદાકારક નાનું ટ્રેક્ટર છે. તો આપણે ટ્રેક્ટરની કેવા ફાયદા છે, કેવું એનું કામકાજ છે, તો ભાઈની સાથે આપણે વાતચીત પણ કરશું અને કેવા એના ફાયદા છે આપણે ટ્રેક્ટરની અંદર, કેવો ફાયદો થઈ શકે, કેવું રિઝલ્ટ છે. તો અવશ્ય આપણે વિડીયોની અંદર બનાવી રહેજો. મળીએ આપણે વિડીયોની અંદર. તો વિડીયોમાં બન્યા ભાઈનું ખેતર છે ત્યારે કપાસનું વાવેતર કરેલું છે ભાઈની અંદર અને જબરજસ્ત કામકાજ છે ભાઈનું. તો ભાઈ અત્યારે જાય છે ટ્રેક્ટર લઈને. કામકાજ પણ વ્યવસ્થિત છે. જરૂર ને જરૂર જોજો અને લાઈક કરજો અને શેર કરજો, એનાથી આપણા ખેડૂત મિત્રોને મળ્યા રહે. તો ચલો ભાઈની સાથે જ આપણે વાતચીત કરજો આપણે ઘણી વિડીયોની અંદર. જો આ ભાઈ આપણે અત્યારે આવે છે અને પૂછ્યું કે આ કેટલા વીઘા જમીન છે આપણી અને કેવો કેવો આમનો ફાયદો છે, કેવું કેવું. જો ભાઈ અત્યારે ભાઈની સાથે વાતચીત કરીશું આપણે. આ કેટલા વીઘા જમીન છે મોટભાઈ આપણે? આ જમીન કેટલા વીઘા છે આપણી? 9 વીઘા જમીન છે. એક આનો ફાયદો કેવો કેવો છે આપણે આનો? હા, ટોરવાનું ઓછું લાગે. આમાં 9 વીઘા જમીનમાં કેટલા લીટર ડીઝલ પી જતું છે? 2 થી 2.5 લીટર. એટલે સસ્તામાં સસ્તું થાય ને આપણે મોટા ટ્રેક્ટર કરતાં ફાયદો ખરો. તે આમ કાંઈ દબાવમાં ખરું, કાંઈ ખૂટી જાય એવું કાંઈ તકલીફ કાંઈ નહીં. જો બસ આપણા ખેડૂતો માટે બહુ ફાયદાકારક વસ્તુ છે અને વાપરવા લાયક છે. તો અવશ્ય આપણે આ એક વસ્તુની મુલાકાત લેજો અને સારામાં સારો આનો ફાયદો છે. જો ભાઈ અત્યારે કામકાજ પણ હાકે છે અને બહુ સારામાં સારું કામકાજ છે ભાઈનું. વિડીયો સારો લાગતો હોય તો અવશ્ય થાય, થોડી તકલીફ થતી હોય છે. તો આનાથી જો અત્યારે વ્યવસ્થિત રીતે આનું ખેડાણ પણ સારું છે, ખેતી પણ ભાઈની બહુ સરસ છે. જો ભાઈનો કપાસ છે આવડો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. વિડીયો સારો લાગતો હોય તો અવશ્ય અને અવશ્ય આપણી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અવનવા અમારા વિડીયો જોવા માટે બને ત્યાં સુધી જો સબસ્ક્રાઈબ કરો તો સારું. વિડીયો સારો લાગતો હોય તો અવશ્ય કોમેન્ટ ને એવું કરતા રહેજો અને કયા ટોપિક ઉપર વિડીયો બનાવવા માગો છો તો તે પણ જરાક કોમેન્ટની અંદર કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.